અષાઢી બીજના રોજ ઇસ્કોન દ્વારા 45મી શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન। અષાઢ સુદ બીજ અષાઢી બીજ ગુરુવાર તારીખ 16 જુલાઈના પાવન અવસરે ઇસ્કોન વડોદરા દ્વારા 45મી વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ઇસ્કોનના સંસ્થાપકાચાર્ય પરમ પૂજ્ય શ્રી શ્રીમદ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી નીલ પ્રભુપાદ શ્રી જગન્નાથ રથયાત્રાની શરૂઆત વિશ્વના અનેક શહેરોમાં કરીને તેને વૈશ્વિક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહોત્સવનું સ્વરૂપ આપ્યું છે। વિશ્વના અનેક દેશો અને શહેરોમાં શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં લાખો લોકો શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે। દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં 1000થી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે। વડોદરાની રથયાત્રા શહેરમાં સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવ બની ગયો છે, જેમાં વડોદરાના નાગરિકોનો અભૂતપૂર્વ સહયોગ પ્રાપ્ત થાય છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને નગરજનો ભારે ઉત્સાહ સાથે આ મહોત્સવમાં સહભાગી બને છે। જગન્નાથપુરીની પરંપરા અનુસાર જ્યાં ગજપતિ મહારાજ ભગવાન શ્રી જગન્નાથના રથની આગળ માર્ગની પવિત્ર સફાઈ કરે છે, તે જ પરંપરાને અનુસરી વડોદરાના મેયર ગીતાબેન મકવાણા અન્ય મહાનુભાવો સાથે રથયાત્રાના પ્રારંભ પહેલાં પરંપરાગત પાહિદ વિધિ સંપન્ન કરશે। રથયાત્રાનો પ્રારંભ બપોરે 2:30 વાગ્યે વડોદરાના રેલવે સ્ટેશનથી થશે। આ પ્રસંગે સ્થાનિક રાજકીય તથા સામાજિક આગેવાનો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના કાઉન્સિલરો તેમજ અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહેશે। ઉપરાંત ઇસ્કોનના આજીવન સભ્યો, શુભેચ્છકો, હરિભક્તો તથા વિશાળ જનમેદની પણ આ પવિત્ર અવસરે ઉપસ્થિત રહેશે। ઇસ્કોનના અનેક વરિષ્ઠ ભક્તો મહોત્સવની શોભા વધારશે। આ પ્રસંગે ઇસ્કોન વડોદરાના ભક્તો દ્વારા શ્રીલ પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું વિતરણ કરવામાં આવશે। રથયાત્રા દરમિયાન રથની પાછળ શુદ્ધ દેશી ઘીમાં તૈયાર કરાયેલા 45,000 કિલોગ્રામ શીરોનું વિતરણ કરવામાં આવશે, જેનો લાભ હજારો શ્રદ્ધાળુઓ લેશે। પત્રકાર પરિષદમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયપ્રકાશભાઈ સોની, વડોદરા શહેર કોર્પોરેશનના ડેપ્યુટી મેયર આદિત્યભાઈ સાથે મંદિરની પૂરી ટીમ, પ્રસાદ વિતરણનું જે વર્ષોથી રથયાત્રા ચાલુ થઈ જુએ છે એવા શ્રી ગોપાલભાઈ, શ્રી નિત્યાનંદ પ્રભુ અને આપ સૌ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, આવનારી 16 તારીખે જે જગન્નાથજી રથયાત્રા થવા જઈ રહી છે એના વિષયમાં આપણે આજે આ પત્રકાર પરિષદ રાખવામાં આવી છે। હું ગોપાલભાઈને કઈ વિનંતી કરીશ કે પ્રસાદ વિતરણ માટેની એમના ટૂંકમાં પત્રકારોને જણાવે। હલો, હરે કૃષ્ણ। વડોદરા શહેર ઇસ્કોન મંદિર તરફથી જે 45 વર્ષથી રથયાત્રાની જે સેવા કરવામાં આવે છે પ્રસાદની, એ દરેક વડોદરા દરેક નાગરિકને સારી રીતે પ્રસાદની મળે અને શાંતિથી પ્રસાદ લઈ શકે એના માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે। એમાં ગરમા ગરમ 45 ટન શિયાળો પ્રસાદ છે, દેશી ઘીનો 10,000 કિલો કેળાનો પ્રસાદ છે। દરેક નાગરિકને સારી રીતે પ્રસાદ મળી શકે એવી મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે। મારે આ લોકોને એક ખાસ વિનંતી કરવામાં આવે છે કે પ્રેસ માટે કે દરેક નાગરિકને અપીલ કરવામાં આવે છે કે પ્રસાદ લેવા માટે મોબાઈલ ફોન ને પાકીટ લઈને આવવું નહીં, કેમ કે ઘણા વર્ષોથી ઘણા મોબાઈલ અને પાકીટો રથયાત્રાના પ્રસાદમાં જોડાય છે। તે માટે ખાસ વિનંતી કરવામાં આવે છે કે પ્રસાદ માટે પાકીટ અને મોબાઈલ લઈને આવવું નહીં।